વિદ્યાર્થી મિત્રો, યુક્લિડની ભાગવિધિ ધોરણ 10 ગણિત એના ત્રીજા ભાગની અંદર આપનું સ્વાગત છે. આજે આપણે ત્રીજા ભાગની અંદર ત્રિકોણના એક ક્ષેત્રફળના સૂત્રની વાત કરીશું. 9મા ધોરણની અંદર તમે ત્રિકોણના ક્ષેત્રફળનું એક સૂત્ર શીખી ગયા છો. ખાસ કરીને ત્રિકોણનો પાયો અને વેધ આપેલો હોય તો એના પરથી ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે 1/2 પાયો ગુણ્યા વેધ એનો ઉપયોગ કરી અને આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધતા હતા. આ સિવાય ધોરણ 9ની અંદર ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે બીજું પણ એક સૂત્ર તમે શીખી ગયા છો, હેરોનનું સૂત્ર. હેરોનના સૂત્રનો ઉપયોગ કરી અને ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર આપણે વાપરતા હતા, જેની અંદર ત્રિકોણ છે એ ત્રિકોણની 3 બાજુઓ આપેલી હોય તો એ 3 બાજુઓનો ઉપયોગ કરી અને ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવતા હતા. અહીં આપણને એ સૂત્ર માટે બીજું એક સૂત્ર આપેલું છે યામ ઉપરથી. પહેલાં સૂત્રની અંદર એવું થતું કે બાજુઓના માપ છે એ જો અસમય સંખ્યાઓ આવે તો આપણને એ થોડું કંટાળાજનક લાગતું. જેમ કે 2√5, 7√3, 2√7 આવું માપ આવે તો આપણને થોડો કંટાળો આવે, અસમય સંખ્યા હોય એટલે. એને સમય સંખ્યાની અંદર ફેરવવા માટે થઈ અને જ્યારે યામ આપી દીધેલા હોય ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરી અને સરળતાથી ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી શકીએ છીએ. ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ બરાબર સમલંબ ચતુષ્કોણ એબીક્યુનું ક્ષેત્રફળ, સમલંબ ચતુષ્કોણ એપીઆરસીનું ક્ષેત્રફળ અને આમાંથી સમલંબ ચતુષ્કોણ બીક્યુઆરસીનું ક્ષેત્રફળ માઇનસ કરી દઈએ એટલે એના પરથી આપણને આ સૂત્ર છે એ મળે. સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા સમાંતર બાજુઓનો સરવાળો ગુણ્યા તેમની વચ્ચેનું અંતર. એટલે આ પ્રમાણે આપણે એના પરથી સરળતાથી શોધી શકીએ છીએ. કોઈ પણ ત્રિકોણ આપેલો હોય તો એ ત્રિકોણના ક્ષેત્રફળના સૂત્રનો ઉપયોગ કરી શકાય. રૂપાંતરિત કરીશું એટલે કે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 અને ગુણ્યા સમાંતર બાજુઓનો સરવાળો ગુણ્યા તેમના વચ્ચેનું લંબ અંતર. આ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ છે તે શોધી શકીએ. અહીં આપણને જે આકૃતિમાં આપેલું છે તેનો ઉપયોગ કરીએ તો એમાં એ, બી અને સીના યામ છે એ વારાફરતી આપણને આપેલા છે, x1, y1, x2, y2 અને x3, y3. એની કિંમતો મૂકી દઈએ તો આપણને અહીંયા આ પ્રમાણે એક સૂત્ર મળશે કે 1/2 x2 x1 y2 minus y3 પ્લસ x2 y3 minus y1 પ્લસ x3 અને કૌંસમાં y1 minus y2. એટલે કે x2 x1 અને x3 x1 2 3 લાઇનસર 3 મૂકી દઈએ અને એ પ્રમાણે પછી 1 2 3 2 3 1 3 1 2 એ પ્રમાણે ક્રમની અંદર વાયવાળા પદ મૂકી દઈએ તો આપણને યાદ રાખવામાં સરળ પડશે. એટલે આ સૂત્ર છે એ સૂત્ર એ આપણને ત્રિકોણ એબીસીના ક્ષેત્રફળનું સૂત્ર મળશે કે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ બરાબર 1/2 x1 y2 minus y3 પ્લસ x2 y3 minus y1 પ્લસ x3 અને y1 minus y2. એટલે આ રીતે આપણે આ સૂત્રનો ઉપયોગ કરી અને દાખલાની ગણતરી છે કરી શકીશું. એક ઉદાહરણ જોઈએ આપણે તો ઉદાહરણની અંદર એક ઉદાહરણ આપ્યું છે, ઉદાહરણ 11 કે જેના શિરોબિંદુ 1, -1 અને -4, 6 અને -3, -5 હોય તેવા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. એટલે કે એની અંદર આપણે એ, બી અને સી આ ત્રણેયના યામ છે એ આપી દીધા છે, આમ સમજી લઈએ.
x1y1 x2y2 અને x3y3 અને આપણા સૂત્રની અંદર કિંમતો મૂકી દઈએ. એબીસીનું ક્ષેત્રફળ બરાબર 1/2 કરી અને કિંમતો મૂકી દઈએ એની અંદર અને સાદુરૂપ આપી દઈએ તો આ પ્રમાણે આપણને મળશે કે 1/2 11 + 16 + 21 ત્રણેયનો સરવાળો ભાગ્યા 2. સરવાળો 48 થાય ભાગ્યા 2 એટલે 24. તો આ રીતે આપણને ત્રિકોણનું ક્ષેત્રફળ છે તે 24 મળશે. આ જ રીતે બીજું ઉદાહરણ છે ઉદાહરણ 12. તો એની અંદર a of 5 2, b of 4 7 અને c of 7 - 4 દ્વારા રચાતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. આની અંદર પણ આપણને એ જ પ્રમાણે a, b અને c આ ત્રણેય છે એના યામ આપી દીધા છે. એના યામને x1 y1 કહીએ, બીના યામ છે એને x2 y2 કહીએ અને સીના યામ છે એને x3 y3 કહીએ. અને પછી આપણા ત્રિકોણનું ક્ષેત્રફળનું જે સૂત્ર છે એની અંદર કિંમતો મૂકી દઈએ. તો આ પ્રમાણે કિંમતો મૂકી અને પછી સાદરૂપ આપી દઈએ. સાદરૂપ આપીશું તો આ પ્રમાણે આપણને કિંમત મળશે -2. હવે આપણે જાણીએ છીએ કે ક્ષેત્રફળ છે એ -2 એટલે કે માઇનસની અંદર હોય નહીં, એ હંમેશા ધન સંખ્યા જ હોય. એટલે ત્રિકોણનું ક્ષેત્રફળ છે એ 2 ચોરસ ઋણ ના હોય એટલે એની કિંમત છે 2 ચોરસ એકમ કહેવાશે. એટલે માનાંકમાં આપણે ઘણી વખતે એને મૂકી દઈએ છીએ. એનો અર્થ કે માનાંકમાંથી બહાર નીકળે ત્યારે સંખ્યા છે તે ધન થઈ જાય છે. એટલે કે ક્ષેત્રફળ છે એ હંમેશા ધન હોય. તો આ રીતે આપણે દાખલાની ગણતરી છે એ કરી શકીએ છીએ. હવે બીજા એક ઉદાહરણની વાત કરીએ આપણે. ઉદાહરણ 13 છે. બિંદુઓ p -1.5, 3, q છે 6 - 2 અને r છે -3 4 એનાથી રચાતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. એના જ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. માત્ર અહીં આપણને એક બિંદુ છે પોઈન્ટમાં આપેલું છે. અપૂર્ણાંક પણ આપેલા હોય, પોઈન્ટની અંદર આપેલા હોય, મિશ્ર સંખ્યા સ્વરૂપે પણ આપેલા હોય, આવું કોઈ પણ આપેલું હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ છે એ શોધવા માટે આ રીતે આપણે ફરી પાછા એ જ સૂત્રની અંદર કિંમતો મૂકી અને ગણતરી દર્શાવીશું. તો આ પ્રમાણે આપણને એનું ક્ષેત્રફળ છે તે મળે છે. 9 ને 6 15, 15 - 15 એટલે 0 થાય છે. હવે 0 ચોરસ એકમ ક્ષેત્રફળવાળો ત્રિકોણ એ હોય નહીં. એટલે કે એનો અર્થ એવો થયો કે જો ક્ષેત્રફળ છે 0 આવે તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ 0 ચોરસ એકમ હોય તો એના શિરોબિંદુઓ છે તે સમરેખ હોય. એટલે કે આવો ત્રિકોણ છે એ ત્રિકોણ એ શક્ય નથી. એનો અર્થ એવો થયો કહેવાય. ત્યારબાદ બીજું ઉદાહરણ છે ઉદાહરણ 14. બિંદુઓ a of 2 3, b of 4k અને c of 6 - 3 સમરેખ હોય તો kની કિંમત શોધો. આપેલ બિંદુઓ છે એનાથી રચાતા ત્રિકોણનું ક્ષેત્રફળ છે એ 0 થાય છે. એટલે કે 1/2 2k + 3 4 - 3 - 3 = 0. તો 1/2 - 4k માનાંકની અંદર 4k મૂક્યા છે = 0. એટલે કે 2k છે એ 2k 2 વડે છેદ ઉડાડી દઈએ તો 2k અને k બરાબર 0 થશે. એટલે આ રીતે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ છે તે આપણને 0 મળશે. ત્યારબાદ બીજું એક ઉદાહરણ છે. જે ઉદાહરણની આપણે વાત કરી કે આ kની કિંમત છે એ આપણને 0 મળે છે. હવે આપણે ઉદાહરણ 15ની વાત કરીશું. ઉદાહરણ 15 છે. ઉદાહરણ 15 a of -5 7, b of
-4 -5, C ઓફ -1 -6 અને D ઓફ 4 5 આ ક્રમની અંદર એ ચતુષ્કોણના શિરોબિંદુઓ છે. તો ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ શોધો. હવે B અને D છે અને જોડી દઈએ તો એનાથી બે ત્રિકોણ બને, એક ત્રિકોણ ABD અને બીજો ત્રિકોણ BCD. ફરી પાછું આપણે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્રનો ઉપયોગ કરીશું. તો પ્રથમ છે એ ત્રિકોણ ABD, એ ત્રિકોણ ABDના ક્ષેત્રફળનો ઉપયોગ કરી અને આપણે શોધીશું. તો આપણને 53 ચોરસ એકમ છે તે મળશે. સાદુરૂપ આપવાનું છે, ખાલી સરવાળો ગુણાકાર કરી અને 2 વડે ભાગીએ એટલે 53 મળે. આ જ રીતે બીજો ત્રિકોણ છે BCD ત્રિકોણ છે. તો BCD ત્રિકોણનું ક્ષેત્રફળ એની અંદર પણ 1/2 કરી અને આ પ્રમાણે અલગ અલગ આપેલું છે. તો ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ છે એ શોધવા માટે બંને ત્રિકોણ છે એ બંને ત્રિકોણનો સરવાળો કરીશું. તો 55 અને પાછળ 19 છે. તો 55 + 19 53 + 19 એટલે કે 72 ચોરસ એકમ છે તે આપણને મળશે. એટલે આ રીતે માત્ર એક જ સૂત્ર પર આધારિત આ દાખલાઓ છે અને એની ગણતરી છે એ બહુ સરળ ગણતરી છે. 2 માર્ક્સના સવાલની અંદર ઘણી વખતે પૂછે તો આપણે એને ગણતરી દર્શાવી શકીએ. સ્વાધ્યાય 7.3 આપેલું છે. તો સ્વાધ્યાય 7.3 તો એની અંદર જેના શિરોબિંદુઓ નીચે આપેલા છે તેવા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. એટલે ત્રિકોણના ક્ષેત્રફળના સૂત્રનો જ ઉપયોગ કરવાનો છે. એની અંદર A, B અને C આ ત્રણેયની યામ છે એ આપણને આપી દીધા છે. અહીંયા પણ આ ત્રણેયના યામ છે એ આપી દીધા છે. ત્રિકોણના ક્ષેત્રફળના સૂત્રની અંદર કિંમતો મૂકી અને આપણે આની ગણતરી છે એ સરળતાથી દર્શાવી શકીશું. બીજો દાખલો છે, એમાં આપેલા બિંદુઓ સમરેખ હોય તો પ્રત્યેકમાં Kની કિંમત શોધો. સમરેખ છે એનો અર્થ કે ત્રિકોણના ક્ષેત્રફળ છે એ 0 થશે અને 0 થાય તો ત્રિકોણના ક્ષેત્રફળના સૂત્રની અંદર =0 લખી અને K છે એ એમના એમ રાખીશું. તો આપણને એની અંદરથી Kની કિંમત છે તે મળી જશે. એ જ રીતે બીજા પ્રશ્નની અંદર પણ એમાં Kની કિંમત એમને એમ રાખીશું. K સિવાયનું બાકીનું સામે લઈ જઈશું તો આપણને Kની કિંમત છે તે મળશે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે. તે ત્રીજા પ્રશ્નમાં જેના શિરોબિંદુ 0, -1, 2, 1 અને 0, 3 હોય તેવા ત્રિકોણની બાજુઓના મધ્ય બિંદુઓને જોડવાથી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. આ ત્રિકોણનું ક્ષેત્રફળ અને આપેલા ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો. પહેલાં ત્રિકોણના ક્ષેત્રફળના સૂત્રનો ઉપયોગ કરી અને ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું. પછી એના મધ્ય બિંદુઓને ક્રમમાં જોડીએ તો મધ્ય બિંદુઓના યામનું સૂત્ર મૂકી દઈએ આપણે એટલે મધ્ય બિંદુના યામ મળી જાય. ફરી પાછા મધ્ય બિંદુવાળો જે ત્રિકોણ છે તેના ક્ષેત્રફળના સૂત્રનો ઉપયોગ કરી અને ક્ષેત્રફળ શોધી કાઢવાનું. ત્યારબાદ છેલ્લે આપેલો ત્રિકોણ અને જે મધ્ય બિંદુવાળો ત્રિકોણ છે આ બંનેનો ભાગાકાર કરવાનો એટલે કે આપણને બંને ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર મળી જશે. ત્યાર પછી ચોથો દાખલો છે. ચોથામાં એક ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુ આપેલા છે. -4 -2 -3 -5 3 -2 અને 2 3 અને આ હોય તો એના ક્ષેત્રફળ શોધવાની છે આપણે. ચતુષ્કોણ છે એમાં કોઈ પણ એક વિકર્ણ છે જોડી દઈએ તો 2 ત્રિકોણ થઈ જાય. પાછા ઉપરના દાખલાની જેમ જ પહેલાં એક ત્રિકોણનું ક્ષેત્રફળ, પછી બીજા ત્રિકોણનું ક્ષેત્રફળ અને પછી છેલ્લે બંનેનો સરવાળો કરીશું. એટલે આ રીતે આપણે તેનું ક્ષેત્રફળ છે તે શોધી શકીશું. છેલ્લો 5મો દાખલો છે. તમે ધોરણ 9ની અંદર પ્રકરણ 9માં પ્રશ્ન 3માં શીખ્યા છો કે ત્રિકોણની મધ્યગા ત્રિકોણનું 2 સમાન ક્ષેત્રફળવાળા ત્રિકોણમાં વિભાજન કરે છે. જેના શિરોબિંદુઓ 4 - 6 B આપેલું છે, C આપેલું છે તેવા ત્રિકોણ ABC માટે આ પરિણામ ચકાસો. એટલે કે ત્રિકોણની મધ્યગા છે એ 2 સમાન ક્ષેત્રફળા ત્રિકોણમાં વિભાજન કરે છે. એટલે કે બંને ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે.
અને એ બંને ત્રિકોણના ક્ષેત્રફળ છે એ સરખા આવે તો આપણે આ પરિણામ છે ચકાસી શકીએ કે બંને મધ્યગા છે એનું બે સમાન ક્ષેત્રફળવાળા ત્રિકોણની અંદર એ વિભાજન કરે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આ સ્વાધ્યાય 7.3 છે તે એ આપણે સરળતાથી એક જ સૂત્ર પર આધારિત છે એની આપણે ગણતરી કરી શકીએ છીએ. છેલ્લું સ્વાધ્યાય 7.4 એ વૈકલ્પિક છે, જે પરીક્ષામાં પૂછાતું નથી. એટલે કે પરીક્ષાની અંદર આપણે એના માટે તૈયારી કરવાની નથી, પણ વધારે જેને પ્રેક્ટિસ કરવી હોય તે વધારે સ્વાધ્યાય 7.4 છે એની અંદર ગણતરી કરી અને પ્રેક્ટિસ કરી શકે છે. એટલે આ સાથે આપણે પ્રકરણ 7 યામ ભૂમિતિ એ અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. આભાર.